અને સમાચારો સુરતથી સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં બસ અકસ્માતનો જે મામલો સામે આવ્યો હતો તે મામલે હવે એજન્સીને કોર્પોરેશને શો કોઝ નોટિસ ફટકારી છે। એજન્સીનો જવાબ આજ સાંજ સુધી આવી જશે। મેયર દક્ષેશ મેવાણીએ ઝી24 કલાક સાથે આ અંગે ખાસ વાત કરી। ડ્રાઈવરનો ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે। બસના ફિઝિકલ ટેસ્ટ સહિતના રિપોર્ટ માટે એફએસએલની મદદ લેવાશે। એજન્સી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને કોન્ટ્રાક્ટર્સની એક બેઠક આ અંગે યોજાશે। કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં જે રીતે સિટી બસ ચાલકે 9 લોકોને અડફેટે લીધા હતા, જે પૈકી એકનું કરુણ મોત નીપજ્યું છે। ત્યારબાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। આપની સાથે મેયરશ્રી જોડાયા છે। જી, કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે? હમણાં તમે તાત્કાલિક ધોરણે શોકોઝ નોટિસ પાઠવી છે અને તાત્કાલિક લગભગ 2 દિવસમાં જ એ લોકો અમને જવાબ આપે તે રીતે અધિકારીઓની સાથે અત્યારે વાત કરી છે કે આજે અથવા કાલેનો જવાબ આવી જશે। બીજું, પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલે છે। એફએસએલનો રિપોર્ટ જે કંઈ આવે, કારણ કે આ બસ તો હજી ઇલેક્ટ્રિસિટી જે 8મા મહિનામાં એટલે નવી જ બસ હતી, એવો કોઈ ફોલ્ટ નથી કે જે। ને બીજું, આવનારા સમયમાં અમે લોકો ટ્રાફિકનું જે પણ પોઈન્ટ હોય, ભલે 5 મિનિટ લેટ પહોંચે, પેસેન્જર ફૂલ ભરેલી હોય તો બસ ધીરી રાખે તે માટે સૂચન અને એકવાર કડક પગલાં ભરવા માટે એ લોકોને આદેશ પણ આપી દીધો છે। લગભગ આવતીકાલે જ અમે તાત્કાલિક મિટિંગ બોલાવવાના છે। અત્યારે જે પેશન્ટની વાત કરીએ તો 8 પેશન્ટ છે, એને અમે ગઈકાલે પણ હું મળીને આવ્યો। અત્યારે હું લગભગ સતત એના પરિવાર સાથે સંપર્કમાં છું। એનું જે કંઈ પણ સારવાર થાય, ઉત્તમમાં ઉત્તમ સારવાર થાય તે માટે ડૉક્ટરની ટીમ સતત એને મોનિટરિંગ કરી રહી છે। કોઈપણ પેશન્ટને કંઈ પણ પ્રોબ્લેમ ન થાય એ માટે અમારી સુરત મહાનગરપાલિકાની એસએમસીની ટીમ, ડૉક્ટર અને કિરણ હોસ્પિટલના ડૉક્ટર ભેગા થઈને આની સારવાર કરી રહી છે। આ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે? આવતીકાલે જે બેઠક છે એમાં એ અમારી જે પદાધિકારીની ટીમ, કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ અને તમામ કોન્ટ્રાક્ટરોને લગભગ અમે બોલાવી લીધા છે। સંમતિ પત્રક પણ ભરાવવામાં આવ્યા છે। શું છે આ સંમતિ પત્ર નહીં કે ડ્રાઈવરનું દર વખતે એને ફિઝિકલ ફિટનેસનું ટેસ્ટનું સર્ટિફિકેટ, બસનું ટેસ્ટિંગનું સર્ટિફિકેટ અમે લગભગ જે નિયમાનુસાર થતું એ અમે કડક આદેશ આપીને એનું મોનિટરિંગ કરાવશું। તો આ મેયર જીઓએસ વસવાને કહ્યું છે કે આ જે ઘટના છે ખૂબ જ દુઃખદ ઘટના છે। જો કે ફરીવાર આ રીતની ઘટના ન બને તે માટે જે તે એજન્સીને હાલ નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસનો જે જવાબ છે તે આજ સાંજ સુધી માંગવામાં આવ્યો છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો અમદાવાદમાં